ઊંધી લઈ જાય પણ પિતા તો ખબર બે હારે એનાથી 2 ફૂટ ઊંચો લઈ જાય. એટલે માતા પિતાનું ઋણ, બીજું સંતોના દર્શનનો આપણને જે અમૂલ્ય લાભ મળ્યો છે, અને ત્રીજું સગા સંબંધી બધાને તેડાવી આ સુંદર મજાનું આયોજન કર્યું છે. આજનો ત્રિવેણી સંગમ એ શુભ કાર્ય ગણાય. આજના પ્રસંગે જેઓની છત્રછાયા હેઠળ આ સુંદર આયોજન કર્યું, નારદીપુર નિવાસી કાલિદાસજી મહારાજ, બાજુમાં ખૂબ જ જ્ઞાની અને સમગ્ર ગુજરાતમાં જેમનો સુંદર મહિમા એવા અમારા બલજીરામજી મહારાજ, બાજુમાં સમાજનું ગૌરવ, ખૂબ અમારા નજીકના સંબંધો છે, ઘણા સમયથી જોડે રહીએ એવા શંભુરામજી મહારાજ, પોતે નિર્મળ છે અને દરેક સમાજના દરેક વ્યક્તિઓને પોતે ભાવતા છે. એમને રામદેવપીર મહારાજની સ્તુતિ અને પાઠનું આયોજન કર્યું છે. બાજુમાં કાંતિભાઈ મહારાજ, અમારા વિષ્ણુભાઈ મહારાજ, પ્રહલાદભાઈ મહારાજ, અમારા સરોજબા ભરતભાઈ મહારાજ, રાણીપ નિવાસી પરમ પૂજ્ય નટુભાઈ મહારાજ, લખવીરાજના ઘણા દિવસે આજે દર્શન થયા છે. આપણે સંતોની જે અનુભવ વાણી, સંત મહાપુરુષો જે કંઈ કહ્યું એ આપણે લક્ષ્યમાં લેવાનું. રામદેવપીર મહારાજે પોતાના અનુભવમાં લખ્યું છે કે લાખ હીરા લાખ મોતી કદમ કરોડ 50, એટલા દાન ગંગામાં અર્પણ, તોય અભે દાન છે હેદ પારા મારી રાણી નેત્રા, તું મારા સદગુરુથી પતિત રાખો અને આપણા ગુરુનો વિશ્વાસ. એક જ પાણી, એક જ પથરા, એક જ છે ઉતરવાનો આરો, કે 3 પુરુષ જેની સેવા કરે, જેની સેવા મહાપુરુષો રામકૃષ્ણ જેવા જેની સેવા કરે એ મૂર્તિ એ સદગુરુ છે. સદગુરુ સંતો એ આપણને વિચારવાનું કહે છે. અર્જુન કે ગીતામાં ભગવાને કહ્યું, અર્જુન વિચારમ પરમ જ્ઞાનમ. પણ એક ભાઈ આવું સુંદર મજાનું ગામ હતું. એક ગામમાં દરરોજ વહેલા ઉઠીને દાંતણ કરવા બેસે અને બાજુમાં રબારી વાસ હતો. તો રબારી વાસમાંથી રબારી ભાઈ પોતાની ભેંસો લઈ અને દરરોજ ત્યાંથી ચાલવામાં નીકળે. તો 8-10 ભેંસોની અંદર એક ભેંસ એવી હતી કે એનું શીગડું બિલકુલ ગોળ હતું. તો પેલો ભાઈ દરરોજ દાંતણ કરીને વિચાર કરે કે આ ગોળ માથા